ત્યારે શ્રદ્ધાંજલિ એટલે મારા ખાસ મિત્ર એવા રાજુભાઈ ચોકારી અમારી 15-20 વર્ષની દોસ્તી છે અને જેનું દિલ દરિયા જેવું હોય ત્યાં પછી માલ મિલકત રૂપિયા ના હોય તો હું પ્રવીણ લુણી એમને દિલથી માનું છું, મને દિલથી માને છે અને આજે એમના મમ્મી મંજુલાબેન આ દુનિયામાં નથી પણ માં એટલે માં ને બીજા વગડાના વાહ હરી કરે એવું કોઈ ના કરે અને હું દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હું પ્રવીણ લુણી, મારો પરિવાર, મારા મમ્મી પપ્પા, મારું કુટુંબ, મારી ટીમ, મારું સાઉન્ડ, શંકર લોઢા, રમણભાઈ વારણ, જોડે અન્ય કલાકાર બધા આવ્યા છે, બહેનો બધી મારી બહેનો બે તબલા વાદક, બેંજા વાદક, મારા કીબોર્ડ વાળા ભાઈ અને આજે મારી સમાજ ચોકારીમાં માં ભગવતી મંજુલાબેનને સારા ઘેર અવતાર આલે દિલથી દુઆ કરું છું અને હું કલાકાર માટે નથી આવ્યો, ભાઈ તરીકે અને મારી ફરજ હતી માં ભગવતી, મારા મમ્મી પપ્પાએ, મારા ગુરુજી, મારી માતાએ મને આટલું શીખવાડ્યું છે એટલું મેં કરું છું. અને ખાલી ભાઈ રાજુભાઈને એટલું કહીએ છીએ કે અમે બેઠા છે, ગભરાવાની જરૂર નથી. રમેશભાઈ, નાત ગમે તે હોય, જાત ગમે તે હોય, પણ જીવડા કોઈ જુદા નથી. સમાજ જુદી છે, જીવડા તો એક જ છે ને, ગમે ત્યારે ભેગા થવાના છે. ગયા જેનું લેણું હશે તો થોડું મને મોડું થઈ ગયું, બહાર હતો એટલે એવું વિચારતા નહીં કે પ્રવીણ લુણી મોડા કેમ આવ્યા, મેં થોડા કામમાં હતા પણ જવું એટલે જવું. 10 મિનિટે હાજરી આલવી અને મા ભગવતીને એમની શ્રદ્ધાંજલિને મારે પાઠવવી છે. તો પેલા ભગવાનની જે બોલાઈએ એમની કુળદેવીની દેવી પૂજક સમાજ છે. બોલ શ્રી સતગુરુદેવનો જય, રામચંદ્ર ભગવાન જય, અલગ ધણી રામા પીરનો જય, સિંધવઈ માતનો જય, મારી બિલ્લી માતનો જય, મારી કારા અમીરની મેરડી માતનો જય, મારી ફૂલવાળી જનકવાની ટીનુભાની ટાઈગર મેરડી માતનો જય, મારી શંકર લોઢાણી મેરડી માતનો જય, મારી હરસિદ્ધિ માતનો જય, મારી રમણભાઈની રામભાઈ